Good morning. Welcome to our Umahar Secondary School channel. Introduction of English Second Language Standard 11. આપણે ગ્રામર સેક્શન અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ લાસ્ટ વિડીયોમાં આપણે એની વાત કરી હતી અને સ્ટ્રક્ચર ઓફ ટુ એન્ડ સો ધેટ આપણે શીખ્યા હતા. એમાંથી પર્ટિક્યુલર એક ટોપિકની આજે આપણે સેલ્ફ પ્રેક્ટિસ કરવાના છીએ. ટુ જ્યારે વાપરવાનું હોય ત્યારે ટુ વાળું કમ્પ્લીટ ધ સેન્ટેન્સ કેવી રીતે લખાય એ આપણે જોયું હતું. કેટલાક વાલીનો એવો ફોન હતો કે બેન અમને ટુ સ્ટ્રક્ચર શીખવાની બહુ મજા આવી. એકાદ વાલીનો એવો પણ ફોન હતો કે અમને સમજણ પડી નહીં. તો મિત્રો યાદ છે, એક વખત એક ઘરમાં એક વડીલે ઘણા બધા વ્યક્તિઓને બોલાવીને કહ્યું કે ભાઈ આ અભરાઈ ઉપર માળામાં એક બચ્ચું જીવતું હતું, આજે કેમ મરી ગયું? તો ઘરમાં કોઈ બોલ્યું નહીં. પછી ધીમે ધીમે એ રહસ્ય બહાર આવ્યું. તો એક નાની નાની બે દીકરીઓ હતી. એક દીકરીએ કહ્યું કે પપ્પા, એ બચ્ચું ઈંડામાંથી બહાર આવવાનો પ્રયત્ન કરતું હતું, એટલે મેં એને મદદ કરી અને કોચલો તોડીને મેં એને બહાર કાઢ્યું. એટલે એના પપ્પા સમજી ગયા કે આ બચ્ચાના મોતનું કારણ આ જ. કેમ ભાઈ? એ દીકરીએ તો એને બહાર આવવા માટે મદદ કરી, પણ બહાર આવીને તરત જ બચ્ચું મરી ગયું. બાયોલોજીના સ્ટુડન્ટ્સ તો તમે બાયોલોજીમાં શીખવાના જ છો. પણ જ્યારે ઈંડામાંથી બચ્ચું જાતે બહાર આવવાનું હોય ત્યારે એ જાતે કોચલું તોડીને બહાર આવવા માટે એને પાંખો ફફડાવી પડે છે અને એને પ્રયત્ન કરવો પડે છે. જ્યારે ઈંડાના કોચલાને તોડીને બહાર આવવા માટે પ્રયત્ન કરે છે ત્યારે એની પાંખોમાંથી એક પ્રકારનું પ્રવાહી ઝરે છે અને પાંખો ફફડાવવા માટે શરીરનું હલકું હોવું જરૂરી છે અને એ પાંખોમાં મજબૂતાઈ હોવી પણ અનિવાર્ય છે. જ્યાં સુધી પક્ષી હલકું ન બની જાય, પાંખો કેપેબલ ન થાય, ત્યાં સુધી એ ઉડી શકતું નથી. પપ્પાએ દીકરીને સમજાવ્યું કે એટલા માટે જ આ બચ્ચું મરી ગયું છે. મિત્રો, વાલીઓને પણ ખાસ વિનંતી કે આજે આપણા સૌનું પણ આમ જ થાય છે. દરેક વાલી, વિદ્યાર્થી મિત્રો, કદાચ આ વાલી ન સાંભળે તો આ વિડીયોઝ વાલીને સંભળાવજો. ખૂબ મહત્વની બાબત છે. આજે આપણે જે કોરોનાની પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને જે રીતે આપણે આપણો અભ્યાસ કરી રહ્યા છીએ એ પદ્ધતિમાં આપણા બધાનું કામકાજ એકલવ્ય જેવું થવાનું. આજે દરેક મા બાપ પોતાના બાળકને સંઘર્ષથી દૂર રાખે છે, પણ જ્યાં સુધી સંઘર્ષ અને પરિશ્રમ આ બંને બાબતો આપણા જીવનમાં નહીં આવે ત્યાં સુધી આપણે સફળતાના શિખર સર કરી શકીશું નહીં. મારે ધોરણ 12 પછી
જે વિશાળ દુનિયામાં જે કોમ્પિટિશનની સ્પર્ધામાં પગ મૂકવાનો છે ત્યાં ઘણા બધા સંઘર્ષનો સામનો કરવાનો છે અને એ સંઘર્ષોની સામે પહોંચી વળવા માટે મારે જબરજસ્ત પાંખો ફફડાવવી પડશે. મારા શરીરને મારે પહેલા કેવું બનાવવું પડશે? આજુબાજુના દુશ્મનોનો સામનો કરી શકે છતાં પણ એમાં વજન ના આવે એવું હલકું બનાવવું પડશે. અને ક્યારે શક્ય બનશે? જો હું અત્યારથી જ પ્રયત્ન કરીશ તો. આજે આપણે જોઈએ છીએ કે કોલેજના વિદ્યાર્થીઓ ઓનલાઈન નેટ ઉપરથી ઘણું બધું સર્ચ કરીને પોતાનો અભ્યાસ કરતા હોય છે. કેમ? જ્યારે કેટલાક વિદ્યાર્થી એવા હોય છે કે ફટાફટ પોતાની વાત સમજી પણ લે છે, ટીચર વગર પણ અભ્યાસ કરી લે છે. તો એની તૈયારી આજે આપણે કરવાની છે. એટલે વાલીઓને પણ નમ્ર વિનંતી છે કે વિદ્યાર્થીને ભેટમાં પરિશ્રમ અને સંઘર્ષ આપો અને વિદ્યાર્થીઓ પણ માતા પિતાએ આપેલો સંઘર્ષ પ્રેમથી સ્વીકારે અને સહર્ષ એ પરિશ્રમ ઉપર પાર ઉતરે એ બહુ મહત્વની બાબત છે. મારા હાથમાં પરિશ્રમનો સ્વેદ હશે તો જ સમયરૂપી માટીને હું પકડી શકીશ. આપણે છેલ્લા વિડીયોમાં આ વાત પણ બહુ સરસ રીતે સમજ્યા હતા. જેમ જેમ આપણે ટોપિક ભણતા જઈશું એમ એની ડિટેલમાં આપણને સમજણ પડશે જ. મિત્રો, ખબર છે ને કે એકલવ્ય કેવી રીતે ભણ્યો હતો? ગુરુ વગર. ગુરુની માત્ર મૂર્તિ બનાવીને એમાંથી જાતે જ પ્રેરણા મેળવીને એને અભ્યાસ કર્યો હતો. એટલે આ પ્રમાણે આપણે જો ભણવાની શરૂઆત કરીશું, આપણી પાસે તો પુસ્તક પણ છે, ટીચર્સ પણ છે, રેફરન્સ પણ છે, આજુબાજુના મિત્રો પણ છે. ન સમજણ પડે તો આપણે ફોન પણ કરી શકીએ છીએ. અને જ્યારે આ પરિસ્થિતિ પૂરી થશે ત્યારે રૂબરૂ મળીને આપણે રિવિઝન તો કરવાના જ છીએ. એટલે 11માના વિદ્યાર્થી કોઈ પણ જાતની ચિંતા કરશે નહીં અને હળવાશથી પણ સખત પરિશ્રમ સાથે પોતાનું કામ શરૂ કરશે. હવે આપણે TOO જેનો અર્થ થાય છે ટુ મચ એટલે કે નેગેટિવ, વધારે પડતું. આ ટોપિક આપણે શીખ્યા હતા જે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં પરીક્ષામાં પૂછાય છે. અહીંયા મેં લખ્યા છે 12 કમ્પ્લીટ ધ સેન્ટેન્સ છે. આવી રીતે પરીક્ષામાં આપણને આપેલા હશે. અધૂરું વાક્ય છે અને અધૂરું વાક્ય આપણે પૂરું કરવાનું છે. તો પહેલા આપણે ફરીથી ટુ ને યાદ કરી લઈએ. તો આપણે એકલું ટુ નહીં ભૂલીએ. ટુ એટલે કે TOO. એના પછી એનું સ્ટ્રક્ચર યાદ કરવાનું. અધૂરું વાક્ય જ્યારે પૂરું કરવાનું હોય ત્યારે તમે સ્ટ્રક્ચર છેલ્લા વિડીયોમાં જોયું હતું કે TOO પ્લસ એડજેક્ટિવ પ્લસ ટુ પ્લસ V1 એટલે કે ક્રિયાપદનું પ્રથમ રૂપ. અને જો કર્તા આપેલો હોય તો ફોર પ્લસ મી. આ પ્રમાણેની એની વાક્ય રચના થાય. એ જ પ્રમાણે આપણે સો ધેટ શીખ્યા હતા. હા, હવે વાક્યનો અર્થ વાક્ય બનાયા પછી સમજવા માટે એનો ભાવાર્થ પણ મને સમજાવવો જોઈએ. તો ટુ નો આપણે અર્થ કરીએ, ટુ નો મતલબ કરીએ તો શું થાય? તો ટુ એટલે કે વધારે પડતું. જ્યારે બીજો અર્થ એનો લેવો હોય તો નેગેટિવ. વાક્યનો અર્થ શું થાય છે? નેગેટિવ. આપણે ફરીથી ઉદાહરણ દ્વારા સમજી લઈએ. વાક્ય પૂરું કરવાનો પ્રયત્ન કરીએ. જો He was two. આવી રીતે આપણને અધૂરું વાક્ય આપેલું છે. હવે આપણે એને પૂરું કરવાનું છે. કૌંસમાં આપેલું છે ઓલ્ડ અને વીક. ઓલ્ડ અને વોક. તો પહેલા કૌંસમાં આપેલા શબ્દમાં એડજેક્ટિવ શું છે, ક્રિયાપદ શું છે એ મારે આઈડેન્ટિફાઈ કરવાનું. તો એડજેક્ટિવ એટલે વધારો કે ઘટાડો દર્શાવતો શબ્દ, એને આપણે એડજેક્ટિવ એટલે કે વિશેષણ કહીએ છીએ. તો ઓલ્ડ અને વોક એ શું છે? વર્બ, ક્રિયાપદ. ચાલવાની ક્રિયા બતાવે. ઈટ ખાવાની ક્રિયા. રાઇટ લખવાની ક્રિયા. સી જોવાની ક્રિયા. બરાબર? ક્રિયા દર્શાવનાર શબ્દ
the word which is describe action is called verb. જે ક્રિયા દર્શાવનાર શબ્દ છે એ ક્રિયાપદ. અને કોઈ પણ નામમાં વધારો કે ઘટાડો બતાવતું હોય એને આપણે કહીએ છીએ એડજેક્ટિવ. દાખલા તરીકે વૃક્ષ છે તો ટ્રી આ નામ છે, પણ હાઉ ઇઝ ટ્રી, બિગ ટ્રી, સ્મોલ ટ્રી. તો બિગ અને સ્મોલ એ શું છે? એડજેક્ટિવ. I have a chalk, but how is chalk? Chalk is white or black. તો white અને black એ શું કહેવાય? એડજેક્ટિવ. I have a watch. It is small, it is big. It is ugly or it is beautiful. તો આ બધા શું કહેવાય? એડજેક્ટિવ. બરાબર? ચલો હવે આપણે વાક્ય. તમારી નોટમાં જે સ્ટ્રક્ચર તમે છેલ્લા વિડિયોમાં લખ્યું હતું એ સ્ટ્રક્ચર ઉપર નજર કરજો. He was two. તો ટુ પછી આપણે શું લખ્યું હતું? તમારા નોટના વિડિયોઝમાં જુઓ. તો ટુ પછી આપણે શું લખતા હતા? એડજેક્ટિવ. તો બંને વાક્યમાં એડજેક્ટિવ શું છે? ટુ ઓલ્ડ, વધારે પડતા વૃદ્ધ. પછી શું હતું? તો ટુ ઇન્ફિનિટિવ. અને પછી શું લખવાનું છે? V1. To walk. આ રીતે આપણે લખી શકાય. સમજણ પડી ગયું? આપણું વાક્ય પૂરું થઈ ગયું. He was too old to walk. તે ઝડપથી ચાલવા માટે વધારે વૃદ્ધ છે, એટલે કે ઝડપથી ચાલી શકતા નથી. ચલો સેકન્ડ સેન્ટેન્સ. Walt Disney was too blank. Complex understand. Complex એટલે જટિલ અને understand એટલે સમજવું. પહેલા કૌંસમાંથી એડજેક્ટિવ અને ક્રિયાપદ નક્કી કરી લો. તો કોમ્પ્લેક્સ એટલે કે જટિલ અથવા તો સહેલું. તો એ શું છે? એડજેક્ટિવ. અને અન્ડરસ્ટેન્ડ શું છે? ક્રિયાપદ. ચલો હવે વાક્ય જોઈએ. વોલ્ટ ડિઝની. મિત્રો ખબર છે વોલ્ટ ડિઝની કોણ હતો? નાના બાળકો જે કાર્ટૂન જોઈએ છે, કદાચ તમે નાના હશો તો તમે પણ કાર્ટૂન જોયા હશે, તમારી આજુબાજુ નાના બાળકો પણ કાર્ટૂન જોતા હશે. તો જે ફર્સ્ટ કાર્ટૂન હતું એ ફર્સ્ટ કાર્ટૂન ડેવલપ કરવા વાળા જે મહાન વ્યક્તિ હતા, હી ઇઝ વોલ્ટ ડિઝની. એનું લેસન આપણે 12માં ભણવાના છીએ. બહુ સરસ મજાની વાતો અને બહુ સરસ મજાનું એમનું ઇન્સ્પિરેશન વાળું જીવન છે આપણા માટે. ક્લિયર? આપણે એ પણ શીખીશું. પણ વોલ્ટ ડિઝની વોઝ ટુ. હવે ટુ પછી આપણે શું લખવાનું છે? એડજેક્ટિવ. તો શું આવશે? એડજેક્ટિવ. ટુ કોમ્પ્લેક્સ ટુ અન્ડરસ્ટેન્ડ. આ પ્રમાણે તમારે પૂરું કરવાનું. સમજણ પડે છે? ફરીથી હું આન્સર બોલું. વોલ્ટ ડિઝની વોઝ ટુ કોમ્પ્લેક્સ. એ વધારે પડતો જટિલ વ્યક્તિ હતો. બધા લોકો એને આસાનીથી સમજી શકતા ન હતા. ટુ અન્ડરસ્ટેન્ડ ફોર અધર્સ. એ ફોર અધર્સ તમે લખો તો પણ ચાલે, ન લખો તો પણ ચાલે, પણ TOO પછી જે ક્રિયાપદ લખાય એ હંમેશા ટુ વાળું ઇન્ફિનિટિવ. ટુ ઇન્ફિનિટિવ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ લખાય. ચલો. I was too much tired. હું વધારે પડતો થાકી ગયો છું. બરાબર? ટુ પછી અહીંયા એડજેક્ટિવ આપણને આપી દીધું છે. તો હવે ટુ વાળું ક્રિયાપદનું મૂળ રૂપ બાકી રહ્યું. I was too much tired to get up early. To get up early. વહેલા ઉઠવા માટે હું વધારે પડતો થાકી ગયો છું. રાત્રે મોડા સુધી હોમવર્ક કર્યું હોય તો સવારે વહેલા ન ઉઠી શકાય, એટલે કે હું સવારે વહેલા ઉઠી શકતો નથી. ચલો. The tea is.
ચલો હવે તો આપણે ટુ જ જાતે લખવાનું છે. ટુ હોટ અને આઈ. તો પહેલા આપણે ટુ તો લખી દઈશું. ટુ પછી એડજેક્ટિવ શું લખશો? ગરમ કે ઠંડુ? ચા છે પણ ચાની વિશેષતા દર્શાવવાની છે તો ગરમ કે ઠંડુ. આ ચાના અર્થમાં વધારો કે ઘટાડો કરનાર એડજેક્ટિવ છે તો અહીંયા આપણને હોટ આપેલું છે. The tea is too hot. બરાબર? ચલો હવે અહીંયા આપણને કર્તા આપેલો છે I. હવે શું કરશો? તો જ્યારે ફરી તમારું સ્ટ્રક્ચર જુઓ. ટુ વાળા વાક્યમાં કર્તા મૂકવાનો હોય તો એ કર્તા કઈ રીતે મૂકવાનો? તો ફોર અને કર્તાની કર્મ વિભક્તિ. જોઈ લો તમારા સ્ટ્રક્ચરમાં આવું લખેલું છે. હા, મળી ગયું? ઓકે. તો અહીંયા પણ આપણે શું લખીશું? The tea is too hot for. I નું કર્મ me પછી ટુ. બરાબર? ટુ ઇન્ફિનિટિવ. ક્રિયાપદ આપેલું નથી. હવે ચા છે તો ચા સાથેની ક્રિયા શું હોઈ શકે? ચાને શું કરાય મિત્રો? પીવાની હોય તો પીવા માટે કયું ક્રિયાપદ આવશે? યસ, ડ્રિંક. The tea is too hot for me to drink. ચા મારા પીવા માટે વધારે પડતી, too hot, વધારે પડતી ગરમ છે એટલે કે હું પી શકતો કે પી શકતી નથી. This room is too, કૌંસમાં આપેલું છે સ્મોલ અને સીટ. ચલો હવે મિત્રો તમને આવડી જવું જોઈએ. ટુ પછી આપણે શું લખવાનું છે? એડજેક્ટિવ. તો બાજુમાં બે માંથી એડજેક્ટિવ શું છે? ટુ સ્મોલ. પછી શું લખીશું આપણે? ટુ સીટ. ઓલ બોયઝ. શું લખ્યું આપણે? This room is too small to seat all boys. બધા વિદ્યાર્થીઓને બેસવા માટે આ રૂમ વધારે પડતો નાનો છે એટલે કે બધા વિદ્યાર્થીઓ આમાં બેસી શકતા નથી. કામિની, this watch is. ટુ આપણે મૂકવાનું છે. ટુ. હવે કૌંસમાંથી શું પસંદ કરવાનું છે? કોસ્ટલી આપેલું છે અને બાય આપેલું છે. કોસ્ટલી એટલે મોંઘું અને બાય એટલે ખરીદવું. હવે કામિની એની બેનપણીને કહે છે કે આ ઘડિયાળ વધારે પડતી મોંઘી છે મારા ખરીદવા માટે એટલે કે હું એને ખરીદી શકું નહીં. તો ટુ પછી આપણે શું લખવાનું છે? એડજેક્ટિવ. ટુ કોસ્ટલી ટુ બાય. ખ્યાલ આવી ગયો? જો કૌંસમાં કરતા આઈ આપેલો હોય તો આપણે અહીંયા આઈ નું રૂપ મૂકવાનું. જો આપેલું હોય તો, ના આપ્યું હોય તો નહીં મૂકવાનું. જો આપેલું હોય તો કામિની, this watch is too costly for me to buy. પણ આઈ આપેલું નથી એટલે આપણે લખવાની કોઈ જરૂર નથી. એટલે કે કામિની આ ઘડિયાળ ખરીદી શકતી નથી. કામિની માટે આ ઘડિયાળ ખરીદવી વધારે પડતી, too much, મોંઘી છે. ચલો, શર્મિલી is too shy. કૌંસમાં છે આન્સર અને એનીબડી.
ચલો આ વાક્ય રફ નોટમાં જાતે પૂરું કરવાનો ટ્રાય કરો મિત્રો. જ્યાં સુધી સેલ્ફ પ્રેક્ટિસ આપણે જાતે ન કરીએ, આપણે જાતે ટ્રાય કરીશું, એમાં ભૂલ પડશે, પછી હું સોલ્વ કરાવીશ, પછી તમે ભૂલ સુધારશો તો જ આપણને આવડશે. એ સિવાય આપણને આવડશે નહીં. શર્મિલી is too shy. shy એટલે શરમાળ. આન્સર anybody. શર્મિલી એટલી બધી શરમાળ છે કે કોઈને આન્સર આપી શકતી નથી. આવું ભાવાર્થ વાળું વાક્ય આપણે બનાવવું છે. આન્સર એટલે જવાબ. અહીંયા આન્સર ક્રિયાપદ આપેલું છે આપણને, તો શું લખવું પડશે? શર્મિલી is too shy to answer anybody. એટલે કે કોઈને આન્સર આપી શકતી નથી. બહુ શરમાળ છોકરી છે. ચલો, માનસી was too lazy. lazy એટલે આળસુ. more અને work કામ કરવું. આપણને ક્રિયાપદ આપેલું છે more એડજેક્ટિવ છે, વર્ક ઇઝ અ વર્બ ક્રિયાપદ છે. માનસી વધારે પડતી આળસુ છે કે વધારે કામ કરતી નથી. આવું વાક્ય આપણે બનાવવાનું છે. ચલો ટ્રાય કરો મિત્રો. આવા પુષ્કળ વાક્ય તમારી આજુબાજુ બનતા હશે. સેલ્ફ પ્રેક્ટિસ એને કહેવાય કે હું મારા આજુબાજુના પર્યાવરણને ધ્યાનમાં લઈને આવા ઘણા બધા વાક્ય જાતે બનાવું, અને વાક્ય બનાયા પછી લખ્યા પછી તમે મને સેન્ડ કરજો. ચલો પહેલા આપણે આ વાક્ય જોઈ લઈએ. માનસી was too lazy. too lazy. lazy વિશેષણ. વિશેષણ પછી શું લખવાનું છે? ટુ વાળું ક્રિયાપદનું ટુ વર્ક મોર. વધારે કામ કરવા માટે તે આળસુ છે, એટલે કે એ વધારે કામ કરી શકતી નથી. નાના was too old. નાના અથવા તો ગ્રાન્ડફાધર એટલા બધા વૃદ્ધ છે કે વધારે લાંબો સમય બેસી શકે નહીં, બેસી શકતા નથી. તો નાના was too old. ટુ એના પછી એડજેક્ટિવ તો આપેલું છે. હવે આપણે ક્રિયાપદ ટુ વાળું મૂકવાનું છે. તો શું આવશે બંનેમાંથી ક્રિયાપદ? લોંગ ટાઈમ કે સીટ? તો સીટ એ ક્રિયાપદ છે. ટુ સીટ ફોર લોંગ ટાઈમ. થઈ ગયું મિત્રો? ઓકે. iPhone 7 was too costly. મોંઘો છે ને ભાઈ? iPhone 7 મારે લેવો છે, પણ એ વધારે પડતો મોંઘો છે મારા ખરીદવા માટે, એટલે કે હું એને ખરીદી શકું નહીં. too costly. આઈ કરતા આપેલો છે. હવે ફરીથી પેલી વાત આવી કે જ્યારે ટુ વાળા વાક્યમાં કરતા આપેલો હોય તો એને ફોર સાથે કર્મની વિભક્તિનું રૂપ મૂકવાનું. કોસ્ટલી ફોર મી ટુ ક્રિયાપદનું મૂળ રૂપ બાય. ખ્યાલ આવી ગયો? ઓકે. Hiren went too far. Come back. ચલો, હિરેન ફાર એટલે દૂર. એટલો બધો દૂર ગયો છે કે એ પાછો આવી શકશે નહીં. તો શું લખવું પડશે? ટુ પછી આપણને એડજેક્ટિવ આપેલું છે. કદાચ એડજેક્ટિવ ન આપેલું હોય તો કૌંસમાંથી પસંદ કરીને પણ એડજેક્ટિવ આપણે લખી શકીએ. તો Hiren went too far to
કમ બેક, પાછો આવવા માટે વધારે પડતો દૂર ગયો છે એટલે ત્યાંથી જલ્દી પાછો આવી શકશે નહીં. ચલો લાસ્ટ વાક્ય. ઇન્ડિયા ઇઝ ટુ બ્રેકેટમાં છે લાર્જ કન્ટ્રી મૂવ ઇન અ ડે. વિશાળ દેશ છે, મૂવ ઇન અ ડે, એક જ દિવસમાં. મૂવ ઇન અ ડે એનો મતલબ એવો થાય એક જ દિવસમાં પરિવર્તન કરવું. તો મિત્રો આપણને ખબર છે કે ભારત આ કેવો દેશ છે, બહુ મોટો વિશાળ દેશ છે. એટલે એટલા મોટા વિશાળ પ્રદેશમાં એક જ દિવસમાં પરિવર્તન લાવવું શક્ય નથી. પરિવર્તન આવે ખરું, પણ પરિવર્તનની પ્રક્રિયા કેવી રીતે હોય? ધીમે ધીમે. તો ઇન્ડિયા ઇઝ ટુ પછી શું લખવું પડશે? એડજેક્ટિવ. તો આપણને આપેલું છે ઇન્ડિયા ઇઝ ટુ લાર્જ કન્ટ્રી. ઇન્ડિયા ઇઝ ટુ લાર્જ કન્ટ્રી, વધારે પડતો મોટો દેશ છે. હવે ટુ અને ટુ સાથે પછી શું જોડવાનું છે? ટુ મૂવ ઇન અ ડે. આ રીતે પૂરું કરો. ટુ મૂવ ઇન અ ડે, એક જ દિવસમાં પરિવર્તન લાવવા માટે ભારત વધારે પડતો મોટો દેશ છે એટલે કે એક દિવસમાં એમાં પરિવર્તન આવી શકે નહીં. આ પ્રમાણે પરીક્ષામાં આપણને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પૂછાય છે. આ જ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આપણે બે સ્ટ્રક્ચર શીખ્યા હતા, બરાબર ને? સો ધેટ પણ શીખ્યા હતા અને ટુ ટુ પણ શીખ્યા હતા. આ જ વાક્યમાં તમારે શું કરવાનું છે? સો ધેટ વાપરવાનું છે. ચલો ફરીથી એના નંબર આપી દો. આપણે આ જ વાક્યમાં સો ધેટ વાપરીએ. કોઈ પણ વાક્ય કઈ રીતે લખવાનું હોય એ વાક્યનો જો આપણે ભાવાર્થ સમજીએ તો એ વાક્યને આસાનીથી આપણે પૂરું કરી શકીએ. એટલે વાક્યની રચના, વાક્યનું સ્ટ્રક્ચર અને વાક્યનો ભાવાર્થ, આ ત્રણેય વાતો એક સાથે આપણા ધ્યાનમાં હોવી જરૂરી છે અને એ આપણને પ્રેક્ટિસ કરવાથી જ આવડશે, માત્ર વાક્ય જોવાથી આવડશે નહીં. નેક્સ્ટ વિડીયોમાં જ્યારે આપણે લેસન ચલાવવાના છીએ ત્યારે લેસનમાં પણ આવી વાક્ય રચના આવશે, ત્યારે પણ આપણે એ તરફ આપણું ધ્યાન દોરીશું તો એ આસાનીથી આપણને સમજી શકાય. વાક્ય એના એ છે, માત્ર આપણે એમાં અલગ ગ્રામર પેટર્નનો વર્ડ્સ વાપરવાના છે અને અલગ વર્ડ્સ વાપરીશું તો વાક્ય રચના બદલાશે, વાક્યનો ભાવાર્થ બદલાશે નહીં. ચલો એના એ વાક્ય થઈ ગયા. ચલો હવે સો ધેટ વાળું સ્ટ્રક્ચર યાદ કરી લો. સો ધેટ માં શું હતું? તો સો પ્લસ એડજેક્ટિવ પ્લસ ધેટ પછી કર્તા. વાક્યમાં આપેલું હોય તો તે, વાક્યમાં ન હોય તો પાડોશીમાં, બાજુમાંથી, જમણા માસીના ઘેર એટલે કે બ્રેકેટમાંથી લેવાનું, અને બ્રેકેટમાં ન આપેલું હોય તો બજારમાંથી પણ ખરીદીને આઈ વી કે વન માંથી કોઈ પણ કર્તા લખી શકાય. એના પછી મોડલ ઓક્સિલિયરી કેન કે કુડ.
પછી કેબીસી કોણ બનેગા કરોડપતિ, કારણ કે કેન કે કુડ માં આપણે 4 ઓપ્શન આપ્યા હતા ને. તો એમાંથી જો વર્તમાન કાળ હોય તો કેન અને ભૂતકાળ હોય તો કુડ. ક્ષમતા આપેલી હોય તો કેન કુડ, કેન નોટ કે કુડ નોટ. અને જો સ્વભાવ આપેલો હોય તો વિલ કે વોન્ટ, વુડન્ટ કે વુડ. બરાબર? ઓકે, ચલો. He was so old that એ એટલો બધો વૃદ્ધ હતો કે અહીંયા કરતા આપણે કોને બનાવીશું? he. આપણને આપેલું છે. હવે કેન કે કુડ, તો આપણને લાઈફ લાઈનમાં શું આપેલું છે? was. could. he could not walk fast. એટલા બધા વૃદ્ધ હતા જેથી કરીને ઝડપથી ચાલી શકતા નથી. ચલો. Walt Disney was so complex that હવે શું કરવું પડશે? complex that પછી શું મૂકશો? that no one, અહીંયા કૌંસમાં આપણને કરતા આપેલો ન હતો. no one could understand him. લખી રાખો વાક્ય. Walt Disney was so complex that એટલો બધો જટિલ હતો કે no one, એટલે કુડમાં નોટ મૂકવાની જરૂર નથી. no one માં નોટ આવી ગયું. no one was છે એટલે could. no one could understand him. કોઈ એને સમજી શકતું નહીં. ચલો. I was so much tired that I could કે can? could. I could not get up early. I could not get up early. The tea is so hot that I cannot. અહીંયા is આપેલું છે. I cannot drink it. હું એને પી શકતી નથી. ઘણાને ગરમ ચા પીવાની ટેવ હોય, ઘણા ચા ઠંડી કરી પણ પીતા હોય. તમને શું ગમે લખી મોકલ. ચલો. This is so small that હવે અમારી જાતે પૂરું કરવાનું. This room is so small that એટલો બધો નાનો છે કે એમાં કોઈ બધા વિદ્યાર્થીઓ બેસી શકતા નથી. તો વિદ્યાર્થીઓ બેસાડવા છે અથવા છોકરાઓ બેસાડવા છે તો કોઈ પણ કરતા આપણે બજારમાંથી ખરીદી શકીએ. અથવા તો વી બનાવો. તો વી, હવે કેન કે કુડ, તો અહીંયા શું આપેલું છે? is. we cannot sit properly. અમે સારી રીતે એમાં બેસી શકીએ નહીં. કામિની, this watch is so costly that. હવે તમારી જાતે પૂરું કરવાનું. હું બોલું છું ખરા.
એ લખવાનું જાતે. ફરીથી હું બોલું છું, કામિની, this watch is so costly that એટલી બધી મોંઘી છે કે I is છે એટલે cannot. I cannot buy it. હું એને ખરીદી શકું નહીં. ફરીથી, કામિની, this watch is so costly that I cannot buy it. ચલો, શર્મિલી is so shy that અહીંયા કરતા આપણે શર્મિલીનું શું બનાવીશું? she. ચલો, હવે તમને આવડશે. શર્મિલી is so shy that she cannot answer anybody. She cannot answer anybody. Mansi was so lazy that she could not. Was છે એટલે could not. She could not work more. તે વધારે કામ કરતી નથી. Nana was so old that he could not sit for long time. Nana was so old that he could not sit for long. શકતા નથી. ચલો, iPhone 7 was so costly that એટલો બધો મોંઘો છે કે I cannot કે could not ભૂતકાળ આપેલ છે તો હું એ ખરીદી શકું નહીં. Hiren went so far. That એટલો બધો દૂર ગયો છે કે હિરેન માટે કરતા શું લેવો પડશે? he. went એટલે કયો કાળ? પ્રેઝન્ટ કે પાસ્ટ? તો પાસ્ટ. તો આપણે could વાપરવાનું કે can? તો could not. he could not come back. એ પાછો આવી શકશે નહીં. India is so large country that it could not move in a day. It could not move in a day. એક દિવસમાં એમાં મૂવમેન્ટ કરી શકાય નહીં. આવા પુષ્કળ વાક્યો આપણે જ્યારે લેસન ચલાવશું ત્યારે પણ તમને જોવા મળશે. પણ જેટલી આ પ્રેક્ટિસ આપણે વધારે કરશું એટલો આપણને એમાં મહાવરો વધારે થશે અને આપણો આત્મવિશ્વાસ પણ વધશે. ઇંગ્લિશમાં આપણું ગ્રામર કાચું રહે છે એનું મુખ્ય કારણ એ છે કે એક એક ટોપિક પાછળ ઓછામાં ઓછા 50 વાક્યોની પ્રેક્ટિસ આપણી હોવી જોઈએ. એટલે જેમ જેમ લેસન ચાલશે એમાંથી પણ આપણે વાળા અને સો ધેટ વાળા વાક્ય અલગ તારવીશું. પછી એ વાક્યને પ્રશ્ન બનાવીને કેવી રીતે એમાં જવાબ લખી શકાય એ પ્રેક્ટિસ પણ આપણે કરીશું. ત્યાં સુધી આટલું શીખીને તૈયાર કરી રાખજો. ઓકે.